वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। श्री कृष्ण शरणं मम। ओम हनुमन्ते नमः। નૈમિષારણ્યમાં ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. શૌનક વગેરે 88,000 ઋષિમુનિઓ આ જ્ઞાન સત્રની અંદર બેઠા છે. શૌનકજીએ જઈને સૂતજીને 4 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કે વિવેક જાગૃતિ કેવી રીતે થાય? માયા અને મોહનું વ્યસન કેવી રીતે થાય? જીવનમાંથી આસુરી વૃત્તિ કેવી રીતે ટળે? અને કૃષ્ણ પ્રાપ્તિનું શાશ્વત સાધન કયું છે? શાશ્વત સાધન એટલે કે કલ્યાણ કરનારું સાધન, પવિત્ર કરનારું સાધન. હવે આપણે શ્રીમદ ભાગવતનું ઉપર જે અનેક ભાષ્યો લખ્યા છે એ ભાષ્યો કોણે કોણે ક્યારે લખ્યા છે આપણે જોઈએ. તો કે સૌથી ઓથેન્ટિક અને પ્રાચીન ભાષ્ય કોઈ હોય તો તે શ્રીધર સ્વામીનું છે. ત્યાર પછીનું ભાષ્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કર્યું હતું અને ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુજીએ કર્યું હતું. એ પછી મહારાષ્ટ્રના એકનાથજીએ મરાઠીમાં ખૂબ સુંદર ભાષ્ય લખ્યું. એકનાથજીએ આ ભાષ્ય ખૂબ જ વિસ્તારથી લખ્યું અને અતિ સુંદર ભાષ્ય લખ્યું. સંત જ્ઞાનેશ્વરે ગીતા ઉપર ભાષ્ય લખ્યું જે જ્ઞાનેશ્વરી ગીતા તરીકે ઓળખાય છે. અને એવા અનેક મહાપુરુષો છે કે જેને પૂરા ભાગવત ઉપર ભાષ્ય નથી લખ્યું પણ ભાગવતના અમુક અમુક વિભાગો ઉપર જેને ભાષ્ય લખ્યા હોય, જેમાં દશમ સ્કંદ ઉપર અનેક ભાષ્યો લખાયેલા છે. કેટલાક મહાપુરુષોએ 10મા સ્કંદનો પૂર્વાર્ધ ભાગ જેને ઉપર ભાષ્યો લખ્યા છે કે જેમાં કેવળ વ્રજલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ ભાષ્યોની આપણે જે વાત કરી એટલા માટે કરી કે કોઈને શ્રીમદ ભાગવત છે એ ઘરમાં ખરીદીને લાવવું હોય તો એને ખ્યાલ આવે કે કયા કયા ભાષ્યોના કયા કયા મહાપુરુષોએ ભાષ્યો લખ્યા છે અને કયું ભાગવત મારે ખરેખર લેવાની જરૂર છે, લેવું જોઈએ, એનો અંદાજ આવે એટલા માટે આ ભાષ્યની વાત કરવામાં અત્યારે આવી છે. એમાં આપણે એક મહાપ્રભુ વલ્લભાચાર્યની વાત આવી તો મારે એની થોડીક ઓળખાણ કરાવી છે કે વલ્લભાચાર્યની આગળ આપણે મહાપ્રભુ લગાડીએ છીએ. મહાપ્રભુ શા માટે લગાડીએ ખ્યાલ છે કોઈને? તો કે વલ્લભાચાર્યજી છે એ ભગવાનની બાળ જે લીલા છે બાળક તરીકે એની ભક્તિ કરતા. હવે બાળકની ભક્તિ કરવી એટલે કે બાળક પાસે શું હોય છે તો કે બાળક પાસે 2 વસ્તુ આપણે કરવી પડે. એક તો બાળક પાસે રડાય નહીં અને બીજું બાળક પાસે કંઈ મંગાય નહીં. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એટલે કે મહાપ્રભુ જે વલ્લભાચાર્યજી એટલી ટોચની ભક્તિ હતી એની કે ક્યારેય તે ભગવાન પાસે કશું માંગતા નહીં અને ક્યારેય તે કોઈ ફરિયાદ ન કરતા કે રડતા નહીં. એટલા માટે મહાપ્રભુ વલ્લભાચાર્ય એ પ્રભુના પ્રભુ એટલે કે મહાપ્રભુ તરીકે ઓળખાણા.
ભાગવતની ભગવાનની શાશ્વત પ્રાપ્તિ કેવી રીતે કરવી? તો કે ભગવાનના પ્રેમની દિવ્ય આનંદ ઉભો થાય છે. પણ તે દિવ્ય આનંદ જ્યારે આપણા ભક્તિ, જપ, તપ, પૂજા પાઠ આ બધું કરતા હોઈએ ત્યારે એ આનંદ રહે છે. પણ જેવા આપણે પૂજા પાઠ કરીને ઊભા થઈએ અને આપણે આપણા ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય ને, ત્યારે આ જે આનંદ હોય ને, આનંદ એ ક્યાંક ખોવાઈ જાય છે, વયો જાય છે. તો તે આનંદ આપણા કોઈ પણ કાર્યમાં ટકવો જોઈએ, આપણા જીવનમાં કાયમી સ્થિર થવો જોઈએ. બીજા કામ કરતા કરતા આનંદ જતો રહે તો સમજી ચાલો કે પ્રભુમાં આપણો ભક્તિભાવ ઓછો થયો છે. તેમના પ્રત્યે ભાવ ભક્તિના સમયે પણ જોઈએ, અને તેને ભૂલીને કામ કરતા હોઈએ ત્યારે પણ મનમાં પ્રસન્નતા રહેવી જોઈએ. આ છે શાશ્વત પ્રાપ્તિ. એટલે કહેવામાં આવે છે, એક સરસ મજાનું સુવિચાર છે કે પ્રસન્નતા એ ભગવાનની સર્વોપરી ભક્તિ છે. પ્રસન્નતા એ ભગવાનની સર્વોપરી ભક્તિ છે. એટલે કે આપણે પ્રસન્ન હોઈએ, આપણે જ્યારે આપણું મન જ્યારે પ્રસન્ન હોય, કોઈ પણ કામ કરતા હોય, પણ આપણે પ્રસન્નતાથી કરતા હોઈએ તો સમજી ચાલો એક કામ ભલે આપણું મન કામમાં જ હોય, પણ જે પ્રસન્નતા છે એ આપણી એકંદરે ભક્તિ છે. ભગવાનની ભક્તિ આપણી અંદર ચાલુ છે એમ સમજવાનું. પંડિત દયાપ્રસાદજી કહે છે કે કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ એટલે સર્વત્ર શ્રી કૃષ્ણનું દર્શન. શાશ્વત પ્રાપ્તિ એટલે શું? તો કે દરેક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા, તેમની અનુભૂતિ કરવી, તેમનો અનુભવ કરવો. અને જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની. કે ભગવાન, હું જ્યાં જ્યાં મારી નજર નાખું ત્યાં ભગવાન તું જ મને દેખાય. જીધર દેખતા હું વહાં તું હી તું હૈ, ક્યાં તું નથી. જ્યાં પણ મારી નજર પડે ત્યાં તું જ છે. ગમતું થાય ત્યાં પણ કૃષ્ણ દર્શન, અને ના ગમતું થાય ત્યાં પણ કહેવાનું કે હે કનૈયા, આ વળી તારી કેવી અવળ ચંડાઈ. આવી લીલા કરવાની, तेरी ये लीला भी हमें मंजूर है, स्वीकार है. आंखों को भी ले डूबेगा दिल का पागलपन, जो मिलता है उसमें तुझसा जो मिलता है उसका चेहरा तुझसा लगता है. આ શાશ્વત પ્રાપ્તિ છે. જેવી રીતે એક નવ યુવકને પોતાની પ્રેમિકાનો ચહેરો પુસ્તકમાં દેખાતો હોય, જ્યાં જોવે ત્યાં તેને પ્રેમિકા જ દેખાતી હોય, તો આપણો ઈશ્વર પણ અત્ર તત્ર સર્વત્ર છે. આપણો ઈશ્વર પણ અત્ર તત્ર સર્વત્ર છે. તો શા માટે આપણે એને બધી જગ્યાએ ન જોઈએ, બધી જગ્યાએ એને દર્શન ન કરીએ? આપણને તે બધે દેખાય તો તેમાં શું નવીનતા છે? આનું નામ છે સાક્ષાત્કાર. આનું નામ છે શાશ્વત પ્રાપ્તિ. અને હવે આપણે જોઈએ કે વૈકુંઠની પ્રાપ્તિ થવી એટલે શું? તો કે વિગત કુંઠા વૈકુંઠા સ એવહ વૈકુંઠા. એટલે કે સ્ટેગ્નન્ટ બુદ્ધિ, આપણી જે અટકી ગયેલી બુદ્ધિ જે છે, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકી જાય, આપણે વિચાર શક્તિ અટકી જાય, આવી જે બુદ્ધિ છે તે બુદ્ધિ છે એ ગતિમાન થવી જોઈએ. એટલે એને જ કહેવાય છે વૈકુંઠા. આપણી કુંઠિત થઈ ગયેલી બુદ્ધિ વહેતી થાય એટલે કે વૈકુંઠા. જેમ નદી વહેતી હોય પણ અમુક જગ્યાએ નદીનું પાણી અટકી જાય તો શું થાય? એ જગ્યાએ બેક્ટેરિયા થઈ જાય. એવી જ રીતે આપણી બુદ્ધિ જો અટકી જાય તો જીવનમાં નિરાશા અને અશાંતિ આવી જાય છે. એટલે આપણી બુદ્ધિ પણ ક્યાંય અટકવી જોઈએ નહીં. ઘણા ખરા લોકો અટકીને બેસી જાય, ઘણા ખરા લોકો હોય ને એમ અટકીને બેસી જાય, વિચારે
કે આટલું જ તે, આનાથી વધારે કંઈ આપણે વિચારવાનું નહીં, આનાથી વધારે વ્યક્તિવાળે સંબંધ રાખવાનું નહીં, બસ આપણે એટલે સુધી જ જવાનું, આનાથી આગળ ક્યાંય આપણે જવાનું નહીં. ઓલો કે ને કાચ કૂવામાં કેમ ડેટકો હોય, એને એમ જ લાગે કે એટલી જ દુનિયા છે. પણ જે કૂવામાંથી બહાર આવીને જોવે તો એને ખબર પડે કે દુનિયા કેટલી વિશાળ છે. એમ ઘણા સમાજમાં એવા લોકો હોય ને તેમ આમ બહુ સીમિત વિચાર કરતા હોય કે ભાઈ આટલું જ મારે વિચારવું, આટલું જ મારે આગળ જવું, આટલાની હારે સંબંધ રાખવો, આ રીતે જ મારે જીવન જીવવું. દુનિયા ભલે ગમે એ રીતે જીવતી હોય, આનંદથી મોજથી, પણ આપણે આટલામાં જીવ, આમાં જો આનંદ મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે. એટલે કહેવાય ને કે કૂવાના ડેટકાની જેવું જ આખું એનું જીવન જીવતા હોય છે. આમ દુનિયાને સમજાવે કે તમે થોડાક ક્યાંક બહાર નીકળો, ઘરની બહાર. આ બધા ઘરની અંદર ઘર ઘૂસલા થઈને રહ્યો છો, આમ તમે કંઈક દુનિયા જોવો. આ તમારા બાળકો છે એને કાંઈ ખબર નથી પડતી, જાજી લાંબી બુદ્ધિ નથી, ક્યાંક બહાર મોકલ્યા હોય તો એ ક્યાંક હેરાન થાય, ક્યાંય જો જીવનમાં કાંઈ નવું શીખ્યા ન હોય, કોની હારે કઈ રીતે સંબંધ રાખવો, કઈ રીતે વ્યવહાર કરવો, આવી બધી કંઈક તમે ક્યાંક બહાર નીકળો તો તમારા બાળકોને કંઈ સંસ્કાર મળે. આમ તમારા બાળકોને પણ ક્યાંક બહાર મોકલો, તમે પોતે બાળકોને લઈને બહાર જાઓ તો એવું જ તે, ક્યાંય બહાર જ નીકળવું નહીં. કોઈ કુટુંબીના સંબંધીના ઘરે ગયા હોય તો ત્યાં એક રાતે રોકાય નહીં. કંઈક વ્યવહાર પૂરતા જ તે ક્યાંક બહાર જવાનું, પછી ક્યાંય જવાનું જ નહીં. વ્યવહાર આપણો પૂરો થઈ ગયો કે પ્રસંગમાં ગયા, પ્રસંગ પૂરો થઈ ગયો, ચાલો હવે આપણે સાંજ પડી આપણે ઘર ગામની પછી જે બસ આવે એમાં બસમાં બેસીને પાછા ઘર ભેગા. એટલે કંઈ લાંબુ કંઈ વિચારવાનું જ નહીં, જેટલું છે એટલું આમ સીમિત જીવન જીવવાનું. કે ભાઈ હું આ મારા જે સીમિત સીમા છે એને એક વાર તોડીને આમ દુનિયાને એવી દ્રષ્ટિથી હું જોઉં કે જીવનમાં મને કંઈક નવીન પ્રાપ્ત થાય, મારું જીવન બદલાય, મારા જીવનનો વિકાસ થાય, એવું વિચારવાનું નહીં. એટલે કે આવી સ્ટેગ્નન્ટ બુદ્ધિવાળા દુનિયામાં ઘણા લોકો હોય છે. અને ઘણા એવા લોકો હોય છે કે બધાને આમ કેમ કહેવાય ને, તુંડે મતિર ભિન્ના. બધાની દુનિયામાં જેટલા માણસો છે એ બધાની મતિ છે ને કંઈક અલગ જ હોય છે. તુંડે મતિર ભિન્ના, બધાની મતિ અલગ હોય છે. કોઈ બે માણસનો સ્વભાવ સરખો નથી હોતો. લાગે ખરી કે બે માણસનો સ્વભાવ સરખો છે, પણ સરખો ક્યારેય હોતો નથી. એટલે બધાની મતિ અલગ અલગ હોય છે. મતિને પણ ફેરવવાની જરૂર હોય. આપણે એક જ મતિથી જીવન જીવવું એવું લખી નથી દીધું. એટલા માટે જ એક યુરોપના એક વિચારક છે કે જેને બહુ સરસ કહ્યું કે પુસ્તક કેવું હોવું જોઈએ, તો કે બરફ ભાંગવાની હથોડી જેવું હોવું જોઈએ. આપણા મનમાં હોય એવું જ પુસ્તક હોવું જોઈએ, તો પછી આપણે જીવનમાં નવીન શું શીખ્યા? પુસ્તક કેવું હોય છે કે બરફ ભાંગવાની હથોડી જેવું. આમ આપણે જે બુદ્ધિ, જે સ્ટેગ્નન્ટ અટકી ગયેલી બુદ્ધિ હોય ને એને ભાંગીને ગતિમાન કરે. અને આવી જે ગતિમાન બુદ્ધિ હોય, જે જીવનમાં લાંબો વિચાર કરે છે, જેની દ્રષ્ટિ છે દૂર સુધી જોવાની છે કે ભાઈ આ જીવનમાં એવું કયું વસ્તુ છે કે જે પ્રાપ્ત કરીને ખરેખર હું જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કરું, જીવનમાં સાચો આનંદ પ્રાપ્ત કરું, એવી જેની બુદ્ધિ છે એ વ્યક્તિ છે ખરેખર બુદ્ધિમાન છે. અને એને કહેવાય વૈકુંઠા. વિગત કુંઠા સ એવ વૈકુંઠા. એટલે કે જેની બુદ્ધિ કુંઠિત એટલે કે અટકી ગઈ નથી, એવો માણસ જે છે એ છે વૈકુંઠમાં જઈ શકે. વૈકુંઠ એટલે બીજું કોઈ વસ્તુ નહીં, ભગવાનનું ધામ. તો સર્વત્ર ભગવાનનું ધામ છે જ તે, પણ આપણી બુદ્ધિને છે તે દોડતી કરીએ. આપણી બુદ્ધિમાં બાજી ગયેલા ચોસલા હોય એને તોડે એવું પુસ્તક હોવું જોઈએ. અને આ જે શ્રીમદ ભાગવત છે ને, હું શ્રીમદ ભાગવતની સન્મુખ બેઠો છું તો હું એ જ કહું છું કે આ શ્રીમદ ભાગવત જ એવું ગ્રંથ છે કે આપણી જે સ્ટેગ્નન્ટ બુદ્ધિ હોય, અટકી ગયેલી બુદ્ધિ હોય બરફ જેવી, એને તોડીને
ગતિમાન કરે છે. એટલા માટે આપણે હંમેશા ભાગવતના શરણે જવું જોઈએ, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોના શરણે જવું જોઈએ, જેથી આપણને સાચું જ્ઞાન મળે, આપણને જીવન જીવવાની સાચી દિશા મળે છે. સંતોનું પણ આ જ કાર્ય છે. આપણા સંતો છે એને જ સમાજની અંદર આ કાર્ય કરવાનું હોય છે. જે સાચા સંતો હશે એ સમાજમાં જાતા હશે ને આ રીતના કાર્ય કરતા હશે. પછી જે ખાલી ખાવો પીવો મજા કરો એવી સંતોની હું વાત નથી કરતો, પણ જે ખરેખર સાચા સંતો છે, જેને એમ લાગે કે સમાજમાં કંઈક પરિવર્તનની જરૂર છે, મારે કંઈક કરવાની જરૂર છે, તો એવા સંતોનું આ દુનિયામાં જરૂર છે. અને એવા સંતોને ભગવાન છે પોતાના પરમ ભક્ત માને છે, પરમ શિષ્ય માને છે. આ સંતોનું પણ આ જ કાર્ય છે, ગ્રંથોનું પણ આ જ કાર્ય છે. ગ્રંથો પણ એવું જ હોવું જોઈએ કે આપણી અટકી ગયેલી બુદ્ધિને ગતિમાન કરે, આપણું જીવનને પરિવર્તિત કરે. ઘણા ધર્મ છે, અલગ અલગ ધર્મના અલગ અલગ સંપ્રદાયના ગ્રંથો છે. એ પણ એમાં સ્ટેગ્નન્ટ બુદ્ધિ જોવા મળે છે. એમ વિચારે છે કે આપણું આ ધર્મ ગ્રંથ છે, બસ આપણે આમાં જે લખ્યું છે એટલું જ વિચારવું, પછી બીજા ધર્મ ગ્રંથમાં શું લખ્યું બહાર બીજે ક્યાંય આપણી દ્રષ્ટિ કરવી નહીં. એવું ના હોવું જોઈએ. આપણી વિચાર શક્તિ જેટલી દૂર સુધી જઈ શકે ને એટલે દૂર સુધી આપણી વિચાર શક્તિને લઈ જવી જોઈએ. સમાજમાં ક્યાં ક્યાં સારા ધર્મ ગ્રંથો પુસ્તક છે એ બધાનો આપણે સ્વીકાર કરવો જોઈએ આપણા જીવનમાં. શા માટે આપણે એક કહેવાય ને કૂવાના દેડકાની જેમ અટકીને ક્યાં સુધી જીવન જીવશું? ક્યારેક ને ક્યારેક આપણે બહાર નીકળવું પડશે, દુનિયા જોવી પડશે અને સ્વીકારવું પડશે કે આ દુનિયા વિશાળ છે, એમાં ઘણું બધું પ્રાપ્ત કરવા જેવું છે. સંતોનું પણ આ જ કાર્ય છે, ગ્રંથોનું પણ આ જ કાર્ય છે, અને ગુરુનું પણ આ જ કાર્ય છે. આજે કહેવાય કે ગુરુ ગમે આપણે બનાવી લઈએ, એવું નહીં. સદગુરુ એટલે કોણ? કે જે આપણને આપણા જીવનનો સાચો ધ્યેય બતાવે, આપણા જીવનને મોક્ષ માર્ગ લઈ જનારો કોઈ સાચો રસ્તો બતાવે, એવા કોઈ સદગુરુ હોય એને આપણે સદગુરુ કહી શકાય ને. એના કયા પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. વર્ષોથી મગજમાં જામી ગયેલા ઝાડા, આ મજ આનાથી અલગ કાંઈ ન કરાય, આ બધા જ ઝાડા સાફ કરી નાખવા એટલે વૈકુંઠ. સંત આપે છે, પણ ક્યારે આપે? તેને આપણા પ્રત્યે પ્રેમ હોય ત્યારે આપણને આપે છે. આને માટે આપણી શ્રદ્ધા હોવી જરૂરી છે. એટલે કે હંમેશા શ્રદ્ધા રાખો. સંતો હોય, સારા સંતો જે સમાજને ઉત્થાન કરવા માંગતા હોય એવા સંતોમાં શ્રદ્ધા રાખો. આપણા બધા ગ્રંથો છે, ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવ પુરાણ, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ બધા શાસ્ત્રો પર વિશ્વાસ રાખો. આપણે કોઈ એવા સારા દિલથી આપણે જેમ સ્પર્શી જાય એવા કોઈ ગુરુ બનાવી લ્યો, અને એની ઉપર વિશ્વાસ રાખો કે આ મારું જીવન છે એ ગતિમાન કરશે, આ મારા જીવનનું પરિવર્તન કરશે. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. તો કે આ દુનિયામાં દરેકનો એક જ હેતુ હોય છે કે સુખ પ્રાપ્તિ થાય અને દુઃખની નિવૃત્તિ થાય. આ સંસારમાં મુખ્ય બે પ્રવૃત્તિઓ છે. શું છે? માણસને દુનિયામાં આવ્યા તો શું આમ કે શું શા માટે આવ્યા? તો બે જ વસ્તુ કહે છે કે ભાઈ મારા જીવનમાં કંઈક આપણને કંઈક સુખ મળે અને મારા જીવનમાંથી કંઈક દુઃખ છે એ વયું જાય. આ બીજી બે વસ્તુ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી. સુખ મળશે કે નહીં, પણ દુઃખ તો જવું જ જોઈએ, આવું બધાનું મંતવ્ય હોય છે. આપણું મકાન છે એમ રોડના કાંઠે હોય અને વાહનોની ખૂબ અવર જવર થતી હોય, હોર્નના અવાજ આવતા હોય, અને રાત્રે મચ્છર બણબણતા હોય ને કરડતા હોય, તો આપણે શું વિચારીએ કે ભાઈ મારે બંગલો જ્યારે થવો હોય ત્યારે થાય, પણ અત્યારે તો મારે અહીંયા શાંતિ જોઈએ, શાંતિની જરૂર છે. એટલે શું કરશું? આપણે શાંત વાતાવરણમાં રહેવા જઈશું. બંગલો જ્યારે થવો હોય થાય, ગાડી જ્યારે થવી હોય થાય, પણ મારે અત્યારે તો શાંતિથી હું રહું, આજે ઘોંઘાટવાળા વાતાવરણમાંથી હું બહાર નીકળું. સુખ પ્રાપ્તિ પછી થશે, પણ સુખ પ્રાપ્તિ પછી થશે તો ચાલશે, પણ દુઃખ નિવૃત્તિ તો
થવી જ જોઈએ. દુઃખ જાય એટલે એ જ સુખ પ્રાપ્તિ, દુઃખ જાય એ જ તે ખરેખર સાચી સુખ પ્રાપ્તિ છે. હવે દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ છે અજ્ઞાનતા. આપણા જીવનમાં કોઈ પણ દુઃખનું કારણ હોય તો એ શું હોય છે? અજ્ઞાનતા હોય છે. અજ્ઞાનતાનો એક તમને સરસ ઉદાહરણ આપું કે બધાયને જીવનમાં કંઈક ને કંઈક બધાયને ફરિયાદ હોય છે, કંઈક ને કંઈક ખૂટતું હોય છે, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવું હોય છે, જોતું હોય છે. જીવનમાં કંઈક ને કંઈક દુઃખ હોય છે, અંદર બધું કઠ્યા કરે. તો આનું કારણ એક છે કે એક સરસ મજાનું વાત કરું તો આપણે ગયા જન્મની અંદર, ગયા જન્મ ને આ જન્મ બેયની વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો કે ગયા જન્મની અંદર આપણે કોઈ આપણો દેશ અલગ હશે, આપણા કર્મ પ્રમાણે કોઈ દેશ અલગ હશે, પછી ભાષા અલગ હશે, ત્યાંના લોકોની રહેણી કહેણી અલગ હશે, પછી શું કહી શકાય ત્યાંના સંજોગો અલગ હશે. અત્યારે જે મોડર્ન યુગ છે ત્યારે કઈ આવો મોડર્ન યુગ ના હોય, એટલે કે સંજોગો અલગ હોય, કાળ અલગ હોય. જેમ કે ને સતયુગ માંથી કલયુગ, એટલે કાળ અલગ હોય, આપણી જ્ઞાતિ અલગ હોય, આપણો ધર્મ અલગ હોય. પછી શું અલગ હોય તો કે આપણો જન્મ લઈએ, આપણે ગયા જન્મમાં સ્ત્રી હોય તો આ જન્મમાં પુરુષ થયા હોય, પુરુષ હોય તો સ્ત્રી થયા હોય. એટલે કે કંઈ પણ બધું આ બધું ચેન્જ થઈ ગયું હોય, અને એ ચેન્જ થવાના કારણે આપણને શું થાય કે આ જીવનમાં જે ગયા જન્મની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ આપણું મન ઘડાયેલું હોય, અને આ પ્રમાણે આપણું મન ઘડાયેલું ન હોય એટલે આ બધું આપણને એકંદરે કઠે આપણને આ બધું દુઃખ આપે, આપણને અલગ લાગે. આપણે દાખલા તરીકે આપણે ગયા જન્મમાં કરોડોપતિ હોઈએ અને આ જન્મમાં ભિખારી બની જાય તો શું થાય? તો ગયા જન્મમાં આપણે બધું મોજ શોખ કર્યો હોય એ બધું આ જન્મમાં વિસરાઈ જાય છે. તો આપણને આ બધું કઠે, આ ગરીબી છે આપણને દુઃખ આપે કે ગયા જન્મમાં આટલો આનંદ કર્યો અને આ જન્મમાં તો દુઃખ. એટલે કે આ બધું શું છે? અજ્ઞાન કહેવાય. ગયા જન્મનું અને આ જન્મમાં બધું ચેન્જ થઈ જાય એને લીધે આપણી અંદર એક અજ્ઞાન ઊભું થઈ જાય છે. એટલા માટે જ્ઞાનની જરૂર પડે છે. એક ઉદાહરણ જોઈએ તો એક બાળક છે તેના પપ્પાને કહે છે કે પપ્પા તમે આજે ઓફિસે ના જાઓ. પપ્પાને ઓફિસે જવું હોય તો પપ્પા શું કે બેટા હું તારી હાટું ચોકલેટ લેતા આવીશ. તો નીકળી ના પપ્પા ન જાવ. બેટા હું તારી હાટું રમકડા લેતો આવીશ. ના પપ્પા ઓફિસે ના જાવ. બેટા હું તારી હાટું સરસ મજાનો ભાગ લેતો આવીશ. કે ના પપ્પા ના જાવ. પછી પપ્પા એમ માંડી વાળે કે હાલો ને આજે એક દી ઓફિસે નહીં જાવ તો શું થઈ જાય? એટલે પપ્પા એમ વિચારે કે આજે હું મારા બેટા સાથે, મારા બાળક સાથે હું સમય વિતાવીશ. એટલે પિતા રોકાઈ જાય છે. ઘડીક પપ્પાની હારે છે બાળક છે રમે છે, ઘડીક રમે, પણ થોડોક સમય થાય ત્યાં તે બાળક છે એ પપ્પાને ભૂલીને એ એની રીતે રમત રમવા લાગે છે. એટલે કે આપણે શું કરીએ છીએ કે આપણે જે આપણી પાસે છે ને એની કોઈ કિંમત નથી કરતા, અને જે આપણથી દૂર જાય છે એને આપણે પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. જે છે તેને આપણે સંભાળતા નથી, જે નથી, જે આપણથી દૂર છે એને આપણે પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે આપણા જીવનમાં દુઃખ નિર્માણ થાય છે. જેવી આપણને ખબર પડશે કે આ જશે તો તરત જ આપણે તેને પકડીએ છીએ, અને ખબર પડે કે નહીં જાય તો તરત જ તેને આપણે ભૂલી જઈએ છીએ. આ કાળના પ્રવાહને રોકવા માંગીએ છીએ એ જ આપણા દુઃખનું કારણ છે. વેદાંત કહે છે કે આ બધાના મૂળમાં અજ્ઞાન છે. અજ્ઞાન જે નથી થવાનું તે કરવા બેઠા છીએ, તેની જીદ રાખીએ છીએ, તે અજ્ઞાન છે. અર્જુનને વિચાર આવ્યો કે સામા પક્ષે મારા સગા સંબંધીઓ છે. આવો વિચાર અર્જુનને આવ્યો. જ્યારે આવો વિચાર દુર્યોધનને ન આવ્યો. એને એમ ન થયું કે આ મારા સગા સંબંધી છે, એની સામે હું યુદ્ધ કરી રહ્યો છું. એવી જ રીતે ભગવાન કૃષ્ણ છે એ આવા બંને વિચારથી
પર છે. તો આપણે કેવું જીવન જીવવું જોઈએ? તો કે ન દુર્યોધનની જેમ સીમિત રહેવાનું છે, ન અર્જુનની જેમ વિચારવાનું છે. મોહ રાખીને અર્જુનની જેમ વિચારવાનું પણ નથી. આપણે તો કૃષ્ણની જેમ કેવું થવાનું છે કે વિચાર રહિત થવાનું છે. ભગવાન જેમ કૃષ્ણ વિચાર રહિત છે એવું જીવન આપણે વિચાર રહિત થઈને જીવન જીવવાનું છે. ભારતીય સંસ્કૃતિએ વિવેકને ખૂબ મહત્વ આપ્યું છે. ત્યારે શું કરવું શું ન કરવું તેનું નામ વિવેક. વિવેક એટલે શું? તો કે આપણે ક્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું આપણને ભાન થાય, એનું નામ વિવેક. હવે આપણે વિષ્ણુ શબ્દ છે, વિષ્ણુ ભગવાનનો, તો વિષ્ણુ શબ્દનો વ્યાપક અર્થ શું છે એ સમજવાનો છે. તો કે વિશ્વના અણુ અણુમાં વ્યાપક છે. વિશ્વના જે અણુ છે એની અંદર જે વ્યાપક છે તે એટલે વિષ્ણુ. જો શબ્દમાં જે છે વિષ્ણુ, વિશ્વના અણુ અણુમાં વ્યાપક છે એટલે વિષ્ણુ. વૈષ્ણવ એટલે શું? તો કે વૈષ્ણવ એટલે કે વિષ્ણુનો ઉપાસક. જેને વિશ્વના અણુ અણુમાં વિષ્ણુ દેખાય છે તેવો ભક્ત છે, તે એટલે કે વિષ્ણુ. જેને એવું લાગે છે કે આ જગતના અણુ અણુમાં વિશ્વ છે અને બધું જ સર્વત કાર્ય છે એ ભગવાન વિષ્ણુ કરે છે, જેને આવી વિચાર ક્ષમતા છે તે એટલે વિષ્ણુ. હવે વિશ્વનું અણુને એક શબ્દ છે પરમાણુ. પરમાણુ એટલે શું? તો કે વૈજ્ઞાનિક પ્રયોગ જોઈએ. વૈજ્ઞાનિક એક પ્રયોગ કરે કે કોઈ પણ એક ખડક હોય એના બે ભાગ કરો, બરોબર? એકને મૂકી દો, પાછા બીજાના બે ભાગ કરો. એને એકને મૂકી દો, પાછા બીજો બે ભાગ કરો. એમ બે ભાગ કરતા 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 છેલ્લે એકદમ સૂક્ષ્મ કણ, જેને આપણે કહી શકીએ પરમાણુ, આને કહેવાય પરમાણુ. પરમાણુ એટલે શું કે પરમાણુની અંદર ત્રણ વસ્તુ હોય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેને આપણે એમ કહીએ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઈ શક્તિ આની અંદર સમાયેલી છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે અણુ અણુની અંદર વિષ્ણુ છે. અને વૈજ્ઞાનિકો આની ઉપર સંશોધન કર્યું. વૈજ્ઞાનિકો છે એ આ જે પરમાણુ છે ને એના તોડીને બે ભાગ કર્યા અને એની અંદર જોયું, ત્યારે એને પણ સમજાણું કે આ કોઈ અલૌકિક શક્તિ છે. આની અંદર પણ એક ઈશ્વરીય કણ છે, જેને નામ આપ્યું ઈશ્વરીય કણ. અને ભગવાન છે એ 1 સેકન્ડના 100મા ભાગમાં પણ એને શું કરવું ને એ ભગવાનને ખબર હોય છે. આપણે ઘણી વાર જોઈએ, આપણે રોડ ઉપર હોય, બરોબર, તો તરત કોક આપણો હાથ પકડીને આપણને ખેંચી લે ને આપણે બચી જઈએ છીએ. 1 સેકન્ડમાં આપણને બચાવી લે છે. એટલે ભગવાન છે આ રીતનું એનું કાર્ય છે. આપણને 1 સેકન્ડની અંદર 100મા ભાગમાં પણ ભગવાનને શું કરવું ને એ ભગવાનને ખ્યાલ છે. ધારો કે કોઈ દિવાલ હોય, એમ દિવાલ પડવાની હોય ને, તો ત્યાં ઘણા બધા બાળકો રમતા હોય, બરોબર, તો એ દિવાલ ધીમે 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 પડવાની હોય, તો એ બાળકો ઘરે વયા જાય અને કોઈ પાપી હોય, જે મહાપાપી હોય, એને આવીને બેસે અને એની ઉપર દિવાલ પડે. તો એ તમે જોવો, ભગવાનની આખી ગોઠવણ હોય છે કે આ દિવાલને ખરેખર ક્યારે મારે પાડવી, ક્યારે પડશે. અને જેને પાપ કર્યા હોય એટલે તરત દિવાલ પડે ને મરી જાય છે. એટલે કે ભગવાન છે ને એ સેકન્ડના 100મા ભાગમાં પણ એને શું કરવું ને એ ભગવાન જાણે છે. અને જે પણ દુનિયામાં થઈ રહ્યું છે એ માત્ર ભગવાન જ કરી રહ્યા છે. એક સરસ મજાનું આપણે નાટક છે, આપણે કે એક સરસ મજાની વાર્તા છે કે એક ગામની અંદર 4-5 જણા હોય, એ વિચારતા હોય કે આપણા ગામમાં ઘણા સમયથી વરસાદ નથી થયો. તો વરસાદ ન થવાનું કારણ
તો એમાં કોઈ એક પરમ ભક્ત હતો ગામનો, એને બધા એમ કહે છે કે આ છે ને ખોટે ખોટી ઢોંગ કરે છે, ભક્તિ કરે છે, અને આને પેટની અંદર ઘણું બધા પાપ છે, એટલા માટે એના પાપને લીધે જ તે આ ગામમાં વરસાદ નથી થતો. અને એક સમયે આમ શું કે વાદળા અને વીજળી ને એવું બધું થતું હતું, પણ વરસાદ ન થાય. ત્યારે તે બધા તે ભગતના ઘરે જાય છે, ભગતને કહે છે કે હાલ ભગત, એ કે આજે ખૂબ વીજળી થાય છે, આપણે કામ કરીએ, આપણે બધાએ વારા ફરતી પેલા ઝાડ છે ને એની નીચે જઈએ અને જોઈએ કે જેને પાપ કર્યું છે ને એની ઉપર વીજળી પડશે. એટલે ભગત કે મને કઈ વાંધો નથી ભાઈ, મેં પાપ કર્યું છે, તમારી ઉપર વીજળી પડશે તમ તારે, અને તમે બધા મને પાપી માનતા હોય તો તમ તારે હું પણ તમે કેમ કરવા તૈયાર છું. બધા ત્યાં જાય છે, વારા ફરતી બધા જાય છે. જે બધા કહેવાય ને પાંચેય પાપી વ્યક્તિઓ હતા એ બધા વારા ફરતી જાય છે, જઈને આવે છે તો એમ કે જો અમે પાંચેય વારા ફરતી જઈએ, અમારા કોઈની ઉપર વીજળી ન પડી, ખરેખર તું જ પાપી છો, તું જાય છે એટલે વીજળી પડશે જ તે. પછી ભગત કહે કે ભાઈ જેવી મારા પ્રભુની, જેવી ઈચ્છા મારા પ્રભુની, હું જાઉં છું. તે ઝાડ નીચે જાય છે, અને જેવો તે ઝાડ નીચે જાય છે વીજળી પડે છે, પણ કોની પર? જે કે આ પાંચ વ્યક્તિ ઉભા થાય એની પર વીજળી પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાન છે એ છે ને 100 ગુનેગારોને માફ કરી દે, પણ એક બે ગુના હોય ને એને ભગવાન ક્યારેય સજા કરતા નથી. એવી જ રીતે ભગવાને કોને સજા દેવી, ક્યારે દેવી, એ બધી ભગવાનને જ ખબર હોય છે. એટલે ભગવાન છે એનું બહુ સૂક્ષ્મ કાર્ય હોય છે. એ સૂક્ષ્મ કાર્યને આપણે આપણી વિવેક બુદ્ધિથી સમજવાની જરૂર હોય છે. નારદજી છે એ સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. ત્યાં તેને સંતાદિક ઋષિઓ મળે છે. સંતાદિક ઋષિઓએ નારદજીને પૂછ્યું કે નારદજી, તમે આજે ખૂબ જ ઉદાસ દેખાવ છો. હંમેશા નારાયણ નારાયણનો જાપ કરનારા અને સતત આનંદમાં રહેવા વાળા એવા આપ નારદજી, આપના ચહેરા ઉપર આ ચિંતાની રેખાઓ શા માટે દેખાઈ રહી છે? આમ જોવા જઈએ તો નારદજી અને સનત કુમારો છે એ બંને બ્રહ્માજીના માનસ પુત્રો છે. પણ સનત કુમારો એટલે કે 4 કુમારોનું જોડકું. સનક, સનંદન, સનાતન અને સનત. આ ચારેય સનકાદિક કુમારો નારદજી કરતા વયમાં ઘણા મોટા છે, પણ વયમાં મોટા હોવા છતાં પણ તે કેવા દેખાય છે? તો કે બાળક જેવા દેખાય છે. 10 થી 12 વર્ષના બાળક હોય ને એવા દેખાય છે. તો કે આનું કારણ શું? તો એનું કારણ કે આ જે ચારેય સનકાદિક મુનિઓ છે તેને પોતાની શું કહેવાય નિર્દોષતા ટકાવી રાખી છે. બાળક હંમેશા કેવું હોય છે? નિર્દોષ હોય છે. એટલે કે તેને પોતાની અંદર નિર્દોષતા ટકાવી રાખી, જેના લીધે આ ચારેય કુમારો છે એ છે ને કેવા બાળક જેવા દેખાય છે. જેમ મોટા થતા જાય એમ ખરેખર ખોટા થતા જઈએ. એટલા માટે આ ચારેય કુમારો નિર્દોષતા ટકાવવાને કારણે તે બાળક જેવા દેખાય છે, અને નારદજી વયમાં નાના હોવા છતાં પણ મોટા દેખાય છે. સનત કુમારો કેવા છે? તો કે જ્ઞાની છે, વિદ્વાન છે, તેજસ્વી છે, તેમ છતાં પણ તેને પોતાની નિર્દોષતા ટકાવી રાખી છે. નકર જરાક જ્ઞાન આવી જાય તરત અભિમાન આવી જાય કે હું તો મોટો જ્ઞાની થઈ ગયો. ગમે એવા જ્ઞાની જીવનમાં બનો, પણ કોઈ દિવસ અભિમાન ન રાખવું, અભિમાન ન કરવું. કારણ કે જ્ઞાન છે ને કેવું છે, આજે જ મેં એક સરસ મજાનું સુવિચાર મોબાઈલમાં જોયો કે અહંકાર કેવો છે? તો કે હોડીની અંદર છે ને હોલ હોય ને એ અહંકાર સમાન હોય છે. એ હોલ નાનું હોય કે મોટું હોય, એ અહંકાર એકવાર આપણને ડૂબાડે તો ખરી જ તે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ અહંકાર ન રાખો. તમારી પાસે ભલે તમે મોટા વિદ્વાન હો, જ્ઞાની હો, તેજસ્વી હો, અથવા
તમે ખૂબ પૈસાવાળા હો, પ્રતિષ્ઠિત હો, સંપત્તિવાળા હોય, પણ ક્યારેય અહંકાર ન રાખવો, અભિમાન ન રાખવું. એટલે સનત કુમારો છે એ નારદજીને પૂછે છે કે હે નારદજી, તમે આજે ચિંતિત અને દુઃખી શા માટે દેખાવ છો? નારદજી કહે છે કે હું દુનિયાના આ કળયુગના લક્ષણો જોતો જોતો આવું છું. આ દુનિયામાં મને કળયુગના લક્ષણો દેખાઈ રહ્યા છે. સમાજમાં સત્ય ન રહ્યું. સમાજની અંદર જુઓ તો કે બધું અસત્ય જ થઈ રહ્યું છે, ક્યાંય સત્ય જોવા મળતું નથી. લોકો છે એકબીજાની નિંદા જ કર્યા કરે છે. નિંદા કરવા સિવાય એને કાંઈ કામ મળતું નથી, કાંઈ મજા આવતી નથી. પછી જ્યાં જુઓ ત્યાં બધાએ ખાવો પીવો મજા જ કરો. કોઈને તપ કરવાનો સમય નથી, કોઈને કાંઈ તપસ્યા કરવી નથી, જીવન વિકાસ માટે કંઈક સારું વિચારવું નથી. એટલે જીવનમાંથી તપ જતું રહ્યું. પછી પવિત્રતા જતી રહી. માણસની અંદર છે પવિત્ર ભાવ વયો ગયો છે. માણસની અંદર છે તો કે દયા ભાવ વયો ગયો છે. એકબીજા પ્રત્યે કોઈને કાંઈ દયા ભાવ જ નથી. પોતાનું જીવનમાં ખુશ એટલે બસ એવું વિચારે કે આખી દુનિયા ખુશ. પછી આખી દુનિયામાં શું થઈ રહ્યું છે, સમાજમાં શું પરિવર્તનની જરૂર છે, કેવા લોકો ઉપર દયા ખાવાની જરૂર છે, એવું કાંઈ વિચારવાનું સમાજને કાંઈ પડી જ નથી. એટલે કે દયા ભાવ જતો રહ્યો છે. પછી દાન કરવાની વૃત્તિ જતી રહી છે. આજે માણસ આટલો બધો લોભી થઈ ગયો છે કે જે પેલા જે દાન કરવાની વૃત્તિ હતી એ દાન કરવાની વૃત્તિ જતી રહી છે. આ બધું જોતા જોતા વૃંદાવનમાં ગયો. ત્યાં એક સ્ત્રી બેઠી હતી. તે દેખાવમાં યુવતી હતી. તેના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં પડ્યા હતા. તે બંને તેમના પુત્ર હતા. આજુબાજુમાં સ્ત્રીઓ છે તેમને વીંઝણો નાખતી હતી. અને આ બધી સ્ત્રીઓ કોણ હતી? તો કે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ નદીઓ જે છે એ એમને વીંઝણો નાખતી હતી, પવન નાખતી હતી. અને તે યુવાન સ્ત્રી પોતાના જે વૃદ્ધ પુત્રો હતા, અચેતન અવસ્થામાં પડ્યા હતા, તેને સતત જગાડવાનો પ્રયત્ન કરે છે કે જાગો પુત્ર, તમને શું થયું? રડતા રડતા જગાડે છે. તે યુવાન સ્ત્રી, નારદજી કહે છે કે તે યુવાન સ્ત્રી મને જોવે છે અને મને જોઈને તરત જ નમસ્કાર કરે છે અને કહેવા લાગી કે હે સંત પુરુષ, આપના દર્શન કલ્યાણકારી અને દુર્લભ છે. તમારા ચરણો જ્યાં જ્યાં પડે છે ત્યાંથી દુઃખ, શોક અને દુર્ભાગ્ય જતા રહે છે. કૃપા કરીને મારા દુઃખનું નિવારણ કરો. નારદજી પૂછે છે કે તમારા દુઃખનું કારણ શું છે? તમે કોણ છો? તો તે સ્ત્રી કહે છે કે હું ભક્તિ છું. આ વૃદ્ધ છે તે જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે પુત્ર છે. આ વાત સાંભળતા જ નારદજી ભક્તિ માતાને નમસ્કાર કરે છે કે હે ભક્તિ માતા, મારા નમસ્કાર સ્વીકાર કરો. અને તમારી આવી દયનીય દશા જે જોઈને હું પણ અંદરથી ઘણો બધો દ્રવિત થયો છું. ત્યારે નારદજી પૂછે છે કે આ બંને તમારા સંતાન છે એ વૃદ્ધ થવાનું કારણ શું? ત્યારે એને વિસ્તારથી વાત કહે છે કે આ કળિયુગ આવી ગયો છે. આ કળિયુગને કારણે આજે અમારા બંને સંતાન જે જ્ઞાન અને વૈરાગ્ય છે એ ખરેખર વૃદ્ધ થઈ ગયા છે. હું તો યુવાન છું, પણ આ મારા પુત્ર કેમ વૃદ્ધ થઈ ગયા એની મને કોઈ સમજણ પડતી નથી. તો આ જે વાત કરે છે તેના ઉપરથી આપણે એને તાર્કિક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કે કહેવાનો અર્થ એ છે કે અત્યારે આપણી અંદર ભક્તિ તો ઘણી બધી છે, પણ એ ભક્તિ કેવી છે? તો કે જ્ઞાન વગરની ભક્તિ છે. વૈરાગ્ય જેવો પવિત્ર ભાવ છે આપણા મનની અંદર નિર્માણ થતો નથી.
આપનામાં આપની અંદર ભક્તિ ઘણી છે. આપણે સવારે વહેલા ઉઠશું, ભગવાનની પૂજા, દીપ ધૂપ અગરબત્તી ચાંદલા સ્નાન ફૂલ બીલીપત્ર આરતી બધું જ કરશું, પણ આ બધું શા માટે કરીએ છીએ તેનું જ્ઞાન આપણી અંદર છે નહીં, અને માત્ર કર્મકાંડથી જ બધું આપણે કરે જઈએ છીએ. તો આ બધી વસ્તુનું આપણને જ્ઞાન જીવનમાં હોવું જરૂરી છે. તો આપણે ટૂંકમાં આ બધી વસ્તુને સમજવાનો અત્યારે પ્રયત્ન કરીએ. તો કે મંદિર છે એ શું છે? તો મંદિરને ખરેખર સમજવાની જરૂર છે કે મંદિર છે એ આપણી જે આ શરીરની પ્રતિકૃતિ છે એનું દર્શન કરાવે છે. મંદિરમાં શું હોય તો કે મંદિરના મધ્ય ભાગમાં વચ્ચે શું હોય તો કે ભગવાનની મૂર્તિ હોય. એમ આપણું આ જે શરીર છે એમાં મધ્ય ભાગમાં એટલે કે આપણા હૃદયમાં ભગવાન છે. આપણું હૃદય છે એની અંદર શું છે? ભગવાન બિરાજમાન છે. પછી મંદિરની ઉપર શું હોય છે તો કે કળશ હોય છે. કળશ કેવો હોય છે? આમ ચમકતો હોય ને, તાંબાનો, પિત્તળનો, ચાંદીનો, સોનાનો એવો કળશ હોય છે. કોઈ પણ ધાતુનો કળશ હોય. આ કળશ શું છે તો કે એક ધાતુ એટલે કે ચમકતી ધાતુ. એમ આપણા શરીરના સૌથી ઉપરના ભાગમાં શું આવેલી છે તો કે બુદ્ધિ આવેલી છે. તો આ કળશ છે એ બુદ્ધિનું પ્રતીક છે. એમ આપણે જે સમાજમાં આપણે કંઈ પણ કહેવાય ને કે આપણને લોકો ઓળખે છે અને આપણું માન સન્માન કરે છે, તો શા માટે કરે છે? તો એ આપણું માન સન્માન ને બધું થાય સમાજમાં, એનું કારણ એક જ છે કે આપણને ભગવાને બુદ્ધિ આપી છે, અને આ બુદ્ધિને લીધે જ તે આપણને લોકો આજે ઓળખે છીએ, આપણી ઓળખાણ છે. એટલા માટે આજે ઉપર જે કળશ છે એમ આપણા શરીરના ઉપરના ભાગમાં બુદ્ધિ છે. એટલે બુદ્ધિનો આપણે જીવનમાં ખૂબ મહત્વ છે. પછી આપણે ભગવાનની પૂજા કરીએ, સ્નાન કરાવીએ. શા માટે કરાવીએ? તો કે ભગવાનને કઈ સ્નાન કરવાની જરૂર નથી, પણ ભગવાનને સ્નાન એટલા માટે આપણે કરાવીએ છીએ કે ભગવાનનું સ્નાન કરાવતા કરાવતા આપણા મનની અંદર જે મેલ હોય ને એ ધીમે ધીમે ધોવાય છે. બરોબર? અને ભગવાન તો પવિત્ર જ છે, એ શુદ્ધ જ છે, એને શુદ્ધ કરવાની જરૂર નથી. આ જે પ્રક્રિયા છે એ આપણા મનનો જે મેલ ધોવાની પ્રક્રિયા છે, કે ધીમે ધીમે ભગવાનમાં આપણું મન લાગે, આપણું ધીમે ધીમે ભગવાનની પૂજા કરતા હોય, આપણો મનનો મેલ ધોવાય. પછી દીવો કરીએ તો કે દીવો છે એ આત્માનું પ્રતીક છે, પરમાત્માનું પ્રતીક છે. દીવાની જ્યોત છે એ શું છે? આત્મા પરમાત્માનું પ્રતીક છે. દીવો જેમ ચારે દિશાઓમાં પ્રકાશ આપે છે, એમ આપણે પણ ભલે સૂર્ય સમાન ન બની શકીએ, પણ એક દીવડો બનીને આપણા આજુબાજુના વાતાવરણને પણ આપણે પ્રકાશિત કરી શકીએ, તો પણ આપણા જીવન છે એ ઘણું ધન્ય કહેવાય. એમ દીવા પાસેથી આપણે શીખવાનું છે. પછી અગરબત્તી શું શીખવાડે છે? તો અગરબત્તી છે એ પોતે બળે છે અને બીજાને સુગંધ આપે છે. એવી જ રીતે આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે આપણે ખુદ બળીએ પણ બીજાને આપણે સુગંધ આપીએ. પછી આપણે કપાળમાં ચાંદલો કરીએ, એ ચાંદલો આપણે શા માટે કરીએ? તો કે ચાંદલો છે એ ખરેખર આ બુદ્ધિનું પૂજન કરીએ છીએ. ભગવાને સરસ મજાની બુદ્ધિ આપી છે, તો એ આ ભગવાનની જે આપેલી બુદ્ધિ છે એને આપણે એનું પૂજન કરીએ છીએ. પછી ફૂલ છે. ફૂલ આપણે ભગવાનને કેવું ચડાવીએ? તો કે ભગવાનને ફૂલ આપણે એકદમ ખીલેલું હોય, તાજું ફૂલ ને ખીલેલું ફૂલ હોય એવું ચડાવીએ. શા માટે? તો કે ભગવાન છે આપણે એને કોઈ દિવસ કરમાઈ ગયેલું ફૂલ ચડાવતા નથી. એમ આપણું જે જીવન છે, આપણી 3 અવસ્થા છે. આ ફૂલ ને બીલીપત્ર બેની સાથે હું વાત કરું. બીલીપત્રની અંદર 3 પાન હોય છે. ભગવાન મહાદેવને બીલીપત્ર શા માટે ચડાવીએ? તો કે આપણી 3 અવસ્થા ભગવાનના ચરણે ધરવાની છે. કઈ? તો કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા.
આ ત્રણેય અવસ્થા છે આપણે ભગવાનને સમર્પિત કરવાની છે. એટલે કરમાયેલું ફૂલ ભગવાનને નથી ગમતું. એમ આપણે યુવાન હોઈએ, આપણે બાળક હોઈએ ત્યારે જ ખરેખર ભગવાનની ભક્તિ કરવાની શરૂઆત કરવી જોઈએ. પછી વૃદ્ધ થશે તો બધાય ભક્તિ કરવાના જ છે, બરોબર. પણ આપણું જે યુવાન છે એ ભગવાનને ચરણે ધરવાની જરૂર છે. જ્યારે આપણને એમ લાગે આપણે ભગવાનની જરૂર નથી, ત્યારે જ ખરેખર ભગવાનની ભક્તિ કરીને ભગવાન આપણે સાબિત કરી શકીએ કે ભગવાન મારે આ જીવનમાં ભલે કાંઈ જરૂર નથી એવું મને લાગે, પણ છતાં ભગવાન મારે તારી જરૂર છે, તારા વગર મારું જીવન છે એ નકામું છે, એમ ભગવાનને આપણે પ્રેમથી કહેવું જોઈએ. એટલે કે આપણી યુવાવસ્થા છે, બાલ્યાવસ્થા છે એ ભગવાનને અર્પણ કરવી જોઈએ. અને બાળપણથી જ જો ભક્તિની શરૂઆત થઈ ગઈ હોય તો એ તમને વૃદ્ધાવસ્થામાં ફળદાયી બને. આખું જીવન આપણે ભક્તિ કરી હોય ત્યારે ભગવાનને આપણું જીવન ગમે છે, અને ત્યારે આપણી જે જન્મ જન્માંતરના પાપ ધોવાય છે અને આપણે છે એ સદગતિ પરમ ગતિને પ્રાપ્ત થઈએ છીએ, મોક્ષ ગતિને પ્રાપ્ત થઈએ છીએ. ત્યાર પછી ભગવાનની આરતી કરીએ તો કે ભગવાનની આરતી એટલે કે ભગવાનના દરેક અંગ છે એને આપણે એની દરેક અંગની આપણે અર્ચના કરીએ છીએ, દરેક અંગને આપણે ભગવાનના દર્શન કરીએ છીએ. આટલા માટે આપણે આરતી કરીએ છીએ કે ભગવાન તમારા દરેક અંગ છે એ પૂજનીય છે, એટલા માટે હું તમને આ તમારા દરેક અંગની હું આરતી કરું છું. પછી આપણે મંદિરમાં જઈએ ત્યારે બે ચંપલ કાઢીએ છીએ આપણા પગમાંથી. બે ચંપલ કયા? તો કે એક અવિશ્વાસનું, અશ્રદ્ધા, આપણે અંદર ક્યાંક ને ક્યાંક આપણે અંદર નાસ્તિકતા હોય છે, તો કે આ જે નાસ્તિકતાનું છે એક ચંપલ કાઢવાનું છે. 100% ભગવાનમાં વિશ્વાસ રાખીને આપણે મંદિરમાં પ્રવેશ કરવાનો છે. એક છે અશ્રદ્ધા અને બીજું છે તો કે બીજું છે અવિશ્વાસ. એટલે કે આપણે મંદિરમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આપણી અંદર ભગવાન પ્રત્યે 100% વિશ્વાસ રાખીને જઈએ, અને આપણે શું કરીએ, મંદિરના જે દરેક પગથિયા હોય ને એને પગે લાગતા જઈએ. શા માટે? તો કે મંદિરના દરેક પગથિયાને આપણે એટલા માટે પગે લાગીએ છીએ કે ભગવાન, આ પગથિયા છે મને ભગવાનની નજીક લઈ જઈ રહ્યા છે. એટલા માટે આપણે એ પગથિયાનો આભાર માનવા માટે આપણે ભગવાનને પગથિયાને પગે લાગીએ છીએ. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે રહી જતી છે, તો હું આગળ વાત કરીશ. એટલે કે આવું બધું આપણા જીવનમાં અજ્ઞાન હોય છે, જેના લીધે આપણે ભક્તિ તો કરીએ છીએ પણ આપણી અંદર ક્યાંક ને ક્યાંક જ્ઞાન અને વૈરાગ્ય જે ઊભો નથી થતો, એના લીધે આપણું જીવન છે અટકી જાય છે. આપણા જીવનમાં જે સાચો આનંદ મળવાનો હોય એ આપણને મળતો નથી. આપણી ભક્તિ કેવી છે? તો કે આસક્તિ વાળી છે. કંઈક વસ્તુ કે પૈસા જોઈએ એટલા માટે જ આપણે ભક્તિ કરતા હોઈએ છીએ. આપણે ભક્તિ શા માટે કરીએ? તો કે આપણને કંઈક ને કંઈક જરૂર હોય જીવનમાં, કંઈક મારે જોઈએ છીએ. નિસ્વાર્થ ભક્તિ કરવાની આપણી અંદર હિંમત નથી, કારણ કે આપણે નિસ્વાર્થ ભાવે ભક્તિ શા માટે કરવી જોઈએ તેનું આપણને પૂરતું જ્ઞાન નથી. ભક્તિ છે હંમેશા ભગવાનની કરવી તો નિસ્વાર્થ કરવી જોઈએ, પણ નિસ્વાર્થ ભક્તિ શા માટે કરવી જોઈએ એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. આજે ઘણા લોકો પાસે ઘણી બધી વસ્તુ હોય, ગાડી, બંગલા, મોટર ને બધી વસ્તુ હોય, ભગવાને એને કરોડોપતિ બનાવ્યા હોય, બરોબર. નાનું બાળક હતા આપણે અને ભગવાને આપણને આવું બધું આપી દીધું, ને આપણે નાનું બાળક હોય પછી મોટા થઈએ તો આપણે એટલું તો વિચારી શકીએ ને કે ભગવાન પાસે મેં આવું કાંઈ નહોતું માંગ્યું તો ભગવાને મને બધું આપી દીધું, બરોબર. તો એ વિચારવું જોઈએ કે ભગવાને જ્યારે મેં માગ્યું નથી છતાં પણ મને આટલું બધું આપ્યું,
તો એ ભગવાનનો મારી ઉપરનો કેવો નિસ્વાર્થ પ્રેમ છે, એ નિસ્વાર્થ પ્રેમને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનને જો પ્રેમ કરવો હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો જોવું જોઈએ કે ભગવાનની ઉપર કેવો પ્રેમ હોવો જોઈએ આપણો, તો કે બૌદ્ધિક પ્રેમ. બુદ્ધિથી વિચારવું જોઈએ કે ભગવાને મને શું શું આપ્યું છે, મને સરસ મજાનું મનુષ્ય જીવન આપ્યું છે, આવું સરસ મજાનું જીવન જીવીને હું મારી પ્રગતિ કરી શકું છું, જીવનમાં આનંદ કરી શકું છું. ભગવાને આપણને ઘણું બધું આપ્યું. જ્યારે દાંત નહોતા ત્યારે ભગવાને માના સ્તનની અંદર દૂધ નિર્માણ કર્યું અને ભગવાને આપણને ત્યારે દૂધ આપ્યું હતું. તો આટલો વિશ્વાસ રાખીએ કે જ્યારે તે દાંત આપ્યા તો તે આપણને ચાવવાનું પણ આપી જ રહેશે. જ્યારે બાળક હતા, જ્યારે મોઢામાં દાંત નહોતા ત્યારે માના સ્તનમાં દૂધ આપ્યું, એ જ ભગવાન જ્યારે આપણને દાંત આપે છે ત્યારે ચાવવાનું પણ તે જ આપે છે. ખરું કહું તો જ્ઞાન વગર નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવાની પ્રેરણા મળતી જ નથી. જ્ઞાનની આ તાકાત છે. જીવનમાં જ્ઞાન શા માટે જરૂરી છે? એનું મુખ્યમાં મુખ્ય કારણ હોય તો મુખ્ય કારણ એ છે કે નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવાની આપણને પ્રેરણા મળે છે. જો આપણા જીવનમાં જ્ઞાન હશે તો જ આપણે ભગવાનને નિસ્વાર્થ ભાવે ભજી શકશું, અને નિસ્વાર્થ ભાવે ભજશું તો જ ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકશું. નિસ્વાર્થ ભાવના એટલે શું? તો કે કોઈ પણ જગ્યાએ આપણે કંઈ પણ કરીએ તો કોઈ પણ લાલચ વગર કરીએ, લાલચ રાખ્યા વગર કરીએ, અને જીવનમાં જે મળે પણ એમાં સંતોષ રાખીએ. આ શ્રીમદ ભાગવત જે એક એવો અનુપમ ગ્રંથ છે જેના અભ્યાસથી પ્રભુનો પ્રેમ સમજાય છે. આ શ્રીમદ ભાગવત ગ્રંથ જ એક એવો ગ્રંથ છે, એ ગ્રંથ જ આપણને સમજાવે છે કે ભગવાનનો આપણને ઉપર કેટલો નિસ્વાર્થ પ્રેમ છે. અને એ પ્રેમ સમજાઈ જાય તો પછી જીવનમાં સ્વાર્થ શું, નિસ્વાર્થ શું, માત્ર પ્રેમ ને પ્રેમ જ છે. જ્ઞાન વગર પ્રેમ નિર્માણ થતો નથી. જ્ઞાન વગર પ્રેમ નિર્માણ થતો નથી. જ્ઞાન વગર નિસ્વાર્થ ભાવ નિર્માણ થતો નથી. એટલા માટે જીવનમાં જ્ઞાનનું ખૂબ જરૂરી છે. એકવાર જ્ઞાન થયું, એકવાર પ્રેમ થયો તો વૈરાગ્ય પણ સહજ થશે જ. જીવનમાં જ્ઞાન થયું, જ્ઞાન અને વૈરાગ્ય શું છે? એ બંને એકબીજાની સાથે બંને ભાઈઓ છે. આપણે જોયું ને એમાં ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન વૈરાગ્ય, બંને ભાઈઓ છે. જ્ઞાન અને વૈરાગ્ય છે એકબીજાની હંમેશા સાથે જ રહે છે. જ્ઞાન વગર ભક્તિ, જ્ઞાન વગર વૈરાગ્ય ન હોય અને વૈરાગ્ય વગર જ્ઞાન ન હોય. એટલે આ બે માંથી આપણે એકની આંગળી પકડી લઈએ, એકનો હાથ પકડી લઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય, કારણ કે એકની સાથે હંમેશા બીજું આવવાનું જ છે. જો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમને ધીમે ધીમે વૈરાગ્ય નિર્માણ થશે જ. એવી જ રીતે જો જીવનમાં વૈરાગ્ય આવશે, જીવનમાં જો વૈરાગ્ય આવે તો ધીમે ધીમે જ્ઞાન પણ આવે જ. તો વૈરાગ્ય આવે તો આપણને શું થાય? પછી જ્ઞાન લેવાની ઈચ્છા થાય કે ભાઈ આ જીવનમાં આપણને કઈ જીવવા જેવું નથી, કઈ પ્રાપ્ત કરવા જેવું નથી. એકવાર કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ તેના લીધે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન થાય. પણ એક વસ્તુ યાદ રાખો કે વૈરાગ્ય જીવનમાં લાવવો ને ખૂબ અઘરો છે. કોઈ એવી સંજોગો, કોઈ એવી પરિસ્થિતિ, એવી ઘટના જીવનમાં ઘટે તો આપણા જીવનમાં વૈરાગ્ય આવી શકે. એટલે વૈરાગ્ય લાવવો ખૂબ કઠિન છે, પરંતુ જો જ્ઞાન લાવવું હોય તો એ ખૂબ સરળ છે. જ્ઞાન લાવવા માટે તો આપણે શું છે? શાસ્ત્રના શરણે જશું, શાસ્ત્રનો અભ્યાસ કરશું, આવી સરસ મજાની જ્યાં ભાગવત કથા હોય તે ભાગવત કથાનું શ્રવણ કરશું તો જીવનમાં વૈરાગ્ય આવશે જ તે. અને વૈરાગ્યનો અર્થ એવો નથી કે આપણા વૈરાગ્ય આવે એટલે કે શું કહેવાય, કંઈક જીવનમાં તકલીફ આવી અને વૈરાગ્ય આવે, એવું નથી.
વૈરાગ્ય એવું વસ્તુ છે કે જે એકવાર આપણા જીવનમાં આવ્યું તો એ આનંદ પણ આપે છે. ઘણીવાર લોકો શું માને છે કે કંઈક આપણા ઘરમાં કોઈ મરણ થયું હોય સ્વજનનું, કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો એમ કહેવાય ને કે સ્મશાન વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય તો કે એ જીવનમાં એકદમ કેમ સૂકાપણું આવી જાય. તો સૂકાપણું લાવવાની જરૂર નથી. એટલા માટે જો આપણા જીવનમાં સૂકાપણું ન આવે, એવો વૈરાગ્ય ન આવે, અને આવું સૂકાપણાથી જો વૈરાગ્ય આવ્યો હોય અને પછી જે જ્ઞાન લઈ તો એ જ્ઞાન લાંબો સમય સુધી ટકતું નથી. કયું જ્ઞાન લાંબો સમય સુધી ટકે? કે જ્યારે આપણે જીવનમાં આપણે આનંદ કરતા કરતા જે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને પછી જે વૈરાગ્ય આવે તો એ જીવનમાં મજા છે. એ વૈરાગ્ય સૂકું નથી હોતું. એ વૈરાગ્ય એકદમ લીલા છોડ જેવો હોય છે. જે વૈરાગ્યને પ્રાપ્ત કરવાથી આપણને જીવનમાં આનંદ સતત ટકી રહે છે. વૈરાગ્ય એટલે કે જે સમયનો દુરુપયોગ કરીએ તેનો સદુપયોગ કરતા શીખવું. વૈરાગ્ય એટલે શું? તો કે જ્ઞાન આવ્યા પછી આપણને ખબર પડે કે આપણે જીવનમાં છે આ ઘણો બધો સમય છે એ ખોટા વિચારોમાં, ખોટા વ્યસનોમાં, ખોટા સંબંધોમાં આપણે આ જીવન વેડફી રહ્યા છીએ. આવું આપણને એકવાર જ્ઞાન થઈ જાય એટલે આપણો જે સમય છે એનો સદુપયોગ કરતા શીખીએ. આ સમયનો સદુપયોગ કરતા શીખવું એનું નામ જ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે જીવન વિકાસ કરવા માટે અમુક વસ્તુનો ત્યાગ કરવો, અમુક વૃત્તિઓનો ત્યાગ કરવો. વૈરાગ્યનો મતલબ સામાન્ય રીતે ત્યાગ થાય છે. પણ ત્યાગ એટલે કોનો ત્યાગ? તો કે જેવી રીતે આપણે બાળક હતા તો બાળકની આપણે અમુક બાળક પ્રવૃત્તિઓ હોય આપણે અત્યારે છોડી દીધી હોય. દાખલા તરીકે બાળપણની અંદર આપણે ઉત્સવો ઉજવતા, બરોબર, અલગ અલગ પ્રકારના. તો નાના હતા એટલે આપણને ફટાકડા ફોડવાનો ખૂબ ઉત્સાહ હોય, પતંગ ઉડાડવાનો ખૂબ ઉત્સાહ હોય, બરોબર. પણ આપણે જ્યારે મોટા થયા ત્યારે પછી આપણને એટલો બધો ફટાકડા ફોડવા, પતંગ ઉડાડવી કે બાળકોની જેવી નાની નાની રમતો હોય એવી રમતોની અંદર આપણો કોઈ રસ રહેતો નથી. એની પ્રત્યે આપણે અંદર વૈરાગ્ય ભાવ ઉભો થઈ ગયો હોય છે. એવી જ રીતે આપણા જીવનમાં અમુક વસ્તુ જે છોડવાની જરૂર હોય એ આપણને ખબર ન હોય તો ધીમે ધીમે આ જે જ્ઞાન શ્રીમદ ભાગવતના શરણે જઈએ તો જે ખરેખર જીવનમાં છોડવાની જરૂર છે એ ઓટોમેટિકલી છૂટવા લાગે છે. અને આને જ કહેવાય છે સહજ વૈરાગ્ય. આપણા જીવનમાંથી આસક્તિ છૂટે એટલે જ વૈરાગ્ય. અને આસક્તિ એટલે શું? તો કે આસક્તિનો સરસ મજાનો એક શબ્દ, એક વાક્ય છે કે જો આસક્તિ હૈ વો જા ભી सकती है. એટલે જીવનમાં